આજના સમયમાં લોકો પોતાનો જન્મદિવસ હોટલ કે ક્લબમાં મોજ મસ્તી કરીને ઉજવતા હોય છે. ત્યારે ભરૂચના જાણીતા સામાજિક ઉદ્યોગ સાહસિક અને સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે પોતાના જન્મદિવસે સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઊંડા આશય સાથે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આશરે 130 કિલોમીટરની પેડલ ફોર નેચર સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 12 જૂનથી શરૂ થઈને 15 જૂન દરમિયાન યોજાયેલી આ વિશેષ સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ પ્રકૃતિની સુરક્ષા, સાયકલિંગને પ્રોત્સાહન, સ્વસ્થ જીવનશૈલી અને યુવાનોમાં દેશદાઝની ભાવના જગાડવાનો હતો. પોતાની સફર દરમિયાન નીતિન ટેલરે ઝઘડિયા, સરદારપુરા અને રાજપીપળા સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની વિવિધ સ્કૂલો તેમજ કોલેજોની મુલાકાત લીધી હતી, જ્યાં અંદાજે 800થી વધુ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને વ્યસન મુક્ત જીવન જીવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવા મોટા પડકારો સામે લડવા માટે માત્ર વાતો કરવાના બદલે દરેક નાગરિકે મેદાનમાં આવવું પડશે. યુવાનો સાયકલિંગ, યોગ, વૃક્ષારોપણ અને સમાજ સેવાને પોતાના દૈનિક જીવનનો હિસ્સો બનાવે તે જ સમયની માંગ છે તેવી સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે વાત કરી હતી. આ યાત્રા દરમિયાન માત્ર ભાષણો નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં જવાબદારીનો ભાવ જાગે તે માટે ખાસ શપથ લેવડાવવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ એક સુરે સ્વસ્થ યુવા, સ્વચ્છ પર્યાવરણ અને ખુશહાલ ભારતના નિર્માણ માટે જીવનભર સતત પ્રયત્નશીલ રહેવાના સંકલ્પ લીધા હતા. Namaste, Jai Hind, and today I have completed my 100-kilometer cycle yatra, and I'm celebrating my birthday to spread awareness about environment and with the mission of staying happy and healthy among the youth of India. तो आज मैं आया हूँ स्टैच्यू ऑफ यूनिटी, वर्ल्ड्स बिगेस्ट स्टैच्यू सरदार पटेल जी, और यहाँ पे मेरी यात्रा का मैं पूर्णाहुति कर रहा हूँ विद द मैसेज दैट पर्यावरण को हम बचाएं एंड कीप पैडलिंग, कीप साइकिलिंग एंड सर्व हैप्पीनेस टू मदर नेचर. स्टे हैप्पी, स्टे हेल्दी, स्टे वेल्दी. नर्मदे हर, जय हिंद.